બોર ઉપર ભાવ નફો બે જણા દારૂની પાર્ટી કરી. ઓહો ઓવા બોર ઉપર છે. ઓવા તમારું ભલું થાય તમારું આર્યા ના સુધરી મારા વળશે હો કશો વાંધો નહીં ઈ જગ્યાએ છે ઓય કાણ છે. હે ઓવા ઓય મફુ બાપા મને મારસી તો એર્યા. એટલે હું અંગાત છું ના મારી રે એક થાપ સોણી તો મને કાઢ્યો તો. એવું છે ઓવા હાર જાહેર તાર નહીં આબુ અબા આટલી ગળા તો બધા ગોડા તૂર થઈ ગયા છે. ઓવે અને ખરેખર મજા તો હવે જ આવશે પાર્ટી કરવાની. હા ભાવ હવે મજા આવશે બધા ગોડા દૂર થઈ ગયા હે હું તો ગોડો દૂર નહીં થઈ ગયો ને હે આ શું ધાર્યું છે તમે તમને મોકો આલ્યો તો સુધરવાનો હે તોય તમે સુધર્યા નહીં તમારા બાપ હોમ તમે જોયું નહીં હે એટલે પણ ઓહો આ તો મોગો દારૂ પીવા માંડ્યા છો તમે હે એટલે તમે ધાર્યું છે શું લે અમે તો કોઈ ધાર્યું હે? નથી. તારું નહીં વાત ઓબળો પેલા અમારી તારી વાત સાંભળ્યો હું તારી વાત સાંભળ્યો હું હે? તારી વાત સાંભળ્યો વાગે પણ તમારા બાએ કોઈ દાડો સોડ્યું છે આવું લે હે? સોડ્યું છે કોઈ દાડો? સોડ્યું છે? હે? શું ધાર્યું છે તમે હે હે સુધરવા નહીં લે તમારે પણ મભુ કાકા અમે હવે દારૂ નહીં પીવો બસ. એટલે એકલા દારૂનો ગુનો નહીં પણ અમે બીજું કોઈ કર્યું નહીં. કશું કર્યું નહીં એમ તો એટલે તાંડવ કર્યો તમે બે જણાની ચમ તાંડવ તમારા બાને શું ખવડાવ્યું તમે બા ને હા અમારા બાને તમે કોઈ ખવડાયું નહીં. એટલે વાઘુજીને ને ભૂપતજીને ને ફૂમતાજીને ને બધાને શું ખવડાવીને આયા તમે અરે કોઈ ખવડાયું નહીં મારા બાની શોગન. તારા બાની શોગન ખોઈથી મને બકાવે છે ના અરે જુઠ્ઠી સોગન નહીં ખાતો કદી હવે હવે તું પોપટ ખોડ બોલી હે? બોલ. શું કર્યું તું હા તાર કાકોની બે બોન થઈ જાય શું કર્યું તું કે હે શું કર્યું તું હું છું મારા કાકા. હજુક બકાવે છે હજુક બકાવે છે હમણાં હે હે કે કહું હે અમે છે ને લાડવાલા હતા ને એમો અબા હવે બધા ગોડા તૂર કરી નાખવા છે. ચમ એટલે તો શું કરે બદલો વાળો હશે ચમ. પણ ગોડા ચી રીતના કરે ભાઈ આજ મહાશિવરાત્રી બરોબર હા તો આપણે લાવશું લાડવા અને લાડવામાં નાખશું ભોંગ અને લાડવા બધા ખવડાવશે એટલે બધા ગોડા તૂર. વાહ ભાઈ વાહ જોરદાર આઈડિયા આવ્યો લે ભાવતાર મગજમાં અને બા હા જો એક દનના બધા લાડવા ખાઈ ગયા ને પછી તો ખરેખર આખા ગામમાં તાંડવ મચી જાય. તાંડવ તાંડવ મચાવું છે તાંડવ મચાવું છે તાંડવ મચાયું હે એટલે તમે બધા લાડવા ખવડાયા મને કેમ ભૂલી ગયા હે અલ્યા તમારા ઉપર દયા કરી હતી અને મેં કીધું તું કે હવે સુધરી જાજો ને કે હવે હું જવાબદારી માથે રાખશો નહીં હે એટલે કેમ સુધરવાનું નામ નહીં લેવાનું તમારે ભૂલ થઈ ગઈ. આરી નાના મોટી ભૂલ નહીં અને ઓય એ ઠેંગણા ઓય હવે તમારા બાએ તો કશું કર્યું નહીં પણ હવે તાંડવ હું મચાવું તમે જોવો વારું હેડો મરજો હેડ કુસું હેડ જો દોડ્યા ને તો છૂટો ધોકો મેલ્યો અલ્યા તારી મારા ઘર છે ને તાઈ ગયો હું મોમાન મંદિરે જવાનું હતું બૂટ પહેરીને ઊંઝો છું નિયાળો શી રીતના આવ્યો હું શું છું મારા ઘર છે રીતના આવ્યો હું ઘૂમતા બા તમે મારું સારું કર્યું. અમન બાબુજી મારે અમન સોળાવો ને તો તમે નવારે મારે કેમ કેમ હે બાપુજી કેમ મારો છો વનમાં આયા તમે કે હું એરું જ વિચારું છું કે શું છું મારા અંગા જેમ આર્યા તમને એવું કહે છે કે મફુજી મારે છે પણ એનો ગુનો છે એ કહે છે તમને એટલે એ તો મને ખબર છે એ ગુનામથી આપણે અહીંયા નાધાદે કરી નાખ્યા જેલમાંથી છૂટી ગયા વાત પટી ગઈ પણ મારા અંગા શું થયું મને ખબર નહીં એ હું તમને કહું એટલે વાત પૂરી નહીં થતી વાયને બદલો લીધો છે અને તમને ભમાયા મને ભમાયો હા કઈ રીતના લાડવા ગાધા હતા કોણ લાવ્યો તો લાડવા વાઘુજી ના ઘેર વાઘુજી ના ઘેર ને હા એ લાડવાનું શું હતું તમને ખબર છે ના ભોંગ હતી અને હીરા લાડવા ખાઈ ગયા હતા ને એટલે તમે ગધાડા ને ઘોડે આલોટતા હતા હોય કણ
એવું મેં છે. સમાધાન કરાયું મને જસ ચમ ના મળ્યો, મેં સમાધાન કરાયું મને રસ ચમ ના મળ્યો. આ રીતના તમારી જીભ હેડતી હતી. એટલે આવું બધું હું બોલતો તો મારા મોઢે. ઓવે મેં ઉપાડીને લાઈન નાખ્યા હોય કણ. હવે ખબર પડી કે હું મારા ઘેર ચી રીતના પાછો આવ્યો. જવાનો તો મોમાના મંદિરે અને વાના ઘેર વાટો તો અને લાડવા ગાધા હતા. તોય આ બે શું કરતા હતા ખબર છે? હે. પેલો બોલ્યો ને એ દારૂ પીતા હતા. આને દારૂ પીતા હતા. હા દારૂ પીતા હતા તોય વયાનો પસ્તાવો નહીં, ડર નહીં. એટલે મફુજી હવે છે ને બીજી વાત જવા દો. આ આપણા છોકરાને છે ને આમ તો છોડી મેલો એલ્યા ખબર નહીં પડતી તમને, ખબર નહીં પડતી. તમારા માટે થઈને તો હાથ જોડ્યા છે ઉએ અને હજુ સુધી તમને ભોન નહીં આવતી. મફુજી સજા કરો, ઓને કડકમાં કડક સજા કરો તમને કહું હું. કડકમાં કડક સજા થાય પણ આ જે ભોંગના લાડવા ખરેખર તમે ખાઈ ગયા ને તમે વકણા આળોટતા હતા ને તમારી વલા થઈ હતી ને મફુજી મને ભોન જ નતું લગી રે. તમને ભોન નતું પણ મને ભોન હતું બધુંય. સજા કરો ઓને સજા કરો. લઈ લ્યો હેડો. તો કાણે અરે એના બાદ ઉડી જેમ પણ અમે જતા રહ્યા તો હા અબે ઊભો થા, ઊભો થા. હેડ હેડ જોઈ જોઈ આવી હાલત હતી તમારી. એરીજી ઓય ઊંઘાડ્યા હતા, ઓય કાણ ઊંઘાડ્યા હતા. ગહેડા કરતા કરતા કેટલા આયા છે જોઈ લેવા. એલા તો જુઓ. આ જોજો આવી હાલત હતી તમારી. એટલે આ બધાને વાયને ભોંગત પાઈ છે એમ. લાડવા ખવરાયા છે પાઈ નહીં. આ એટલે એ જ. હા અરેજી કાકા મફુજી મારી હમણાં આવો. પૂછો દાડો ઉજી ગયો લે. ઉજી ગયો દાડો આવો. ઉજી નહીં જો દાડો ઉઠી જો હમણાં તાકો યા. હરીજી હરીજી હમણાં તાકો ને હમણાં તમને ઉભા બેડમ મેલું છે હમણાં લાકડી એકી ફેરે હમણાં ભાંગ ઉતરી જાય હમણાં. કોઈને આમ તો કેટલા લાડવા ગાધા છે. એ ઉભા તો હમણાં તાકો. બે દેખાય છે હે? હા હવે ફોન આવ્યું. ડાબડી મુજા પોણી શું કેમ સોટી થઈ? મારા ઉપર કાંઈ થવાનું નહીં આવતું. તમારા છોકરા ઉપર કાંઈ થો લે. તમારા છોકરાને જોઈ લો હે. બાપુજી એટલે તમારા ઉપર મોસો પડ્યો તો મોસામાં તમે નતા ઊંઘ્યા. હા હમણાં આવો. શું મોસો મારા ઉપર પડ્યો તો? એટલે તમને ભોન નતું લે એટલે ઓમ બોલી રહ્યા છો. આ તમારા છોકરે બે જણાને થઈને આપણને ભોંગ પાઈ દીધી હતી. મેં ભંગ નહીં પીધી. લાડવો ખાતો તો લાડવા ખાધા હતા. હા ઓવે પેલા બાસ્કઈની હાલત જુઓ એવી થઈ જ તમારી. આજે મુંડો પડ્યો છે. ભોંગ વાળા લાડવા અને ઈ તમારા છોકરાને ખવરાયા. અલા ગધાડા ગુડા આલોટતા હતા હોય કર તમારો મોસો ઠેડ આટલા હતો ગહેડતા તમે આટલા આયા છો. આ જો તમારા લુગડા શું છે લે બધું શું છે? હું તમે બધા એકે ભોનમાં નતા. એ જુઓ પકડો બાપુજી પકડો યાર. સુટ્ટી લાકડી પડી છે હો. તમે જોઈ જતા હા, હે. અમે તો શું છે લે? એટલે કાકા કોઈ નહીં બધો આરોપ નાખ્યો છે એવું તમારી છોકન કાકા. લાડવામાં ભંગ નથી ને? અરે કાતરાબાની છોકન નતા. મારા કાકા છોકર વિચારી ખાજો તો કઈ દીધું. એ હવે તારા કાકાને છે ને બનાવવાની વાતો ના કરતો તને કહું હું. હવે વચ્ચે અમી છો. એક મિનિટ બાપ બેટાની વાત છે આઈ. હવે એક મિનિટ શાંતિ રાખો. હું કી વખત એકવા બેઠો ને કી વખત ભય પડ્યો કોઈ ખબર નહીં. એટલે આખી વાતની તમને ખબર નહીં. એને હાલ પેન્ટિંગ માં રાખો પાછી. હવે એક મિનિટ પહેલી વાત તો તમે વાઈન મારો છો ચમ અને તમને કઈ કીધું કે લાડવામાં ભંગ નાખી હતી વાઈની? તમારી હાલત ગધાડા જેવી હતી આલોડતા હતા ભોનમાં નતા તમે એટલે હું એકડ નાસી ગયો હતો ઓય હું નાસી ગયો હતો. તમને કેવી રીતે ખબર પડી કે લાડવામાં ભંગ હતી? કહેજો મન. એ રીતના ખબર પડી એમ ને? એ તમારા છોકરાને પૂછો હમણાં આવો. અરે જે રીતના હતી ભાઈ બતાડે અરે ક્યાં પૂછો. કાકા અમે લાડવા લાયા હતા હા
અને એમાં ભોંગ નાખી હતી ખાલી. થોડી નાખી હતી પણ તમે લાડવા વધારે ખાઈ જાય એટલે નશો વધારે આવ્યો. ખાલી પ્રસાદ તરીકે. અરે મને નહીં જમવા દે. પણ કાકા શિવરાત્રી હતી, પ્રસાદ તો લેવાય ભોંગની વાત કરો છો. આ બધું કાવતરું છે. એટલે હો વાતની એક વાત. સાઈડમાં આવો, બાપ બેટાની વાત છે. ના! બાપ બેટાની વાત છે. હા પોપડો મારી વાત. અમારે કુલીડીમાં ગોળ નહીં ભાગવો. હા. જગ જાહેર વાત થાય જે થાય. પણ હાથે કરીને ઘરની વાત ઘરમાં રાખો ને. તે ભોંગમાં લાડવા જેમ નાખ્યા. એ લાડવામાં ભોંગ નાસી. તે લાડવામાં ભોંગ જેમ નાખી. અરે કાકા પ્રસાદ જવાબાન! જવાબાન! અરે કીધું તો ખરા પ્રસાદ વેચી બદામ. એ નહીં કે હું કહું હમણાં તાકો તમે શું કહો? એને લાડવામાં ભોંગ ચમ મિલાય એમ ને હા એટલે તમે અરે લાડવા ખો એટલે તમે થઈ જાઓ બે ભોન હા અને વાયને મોકો મળે પાર્ટી કરવાનો ને પાર્ટી છે નહીં કરતા હતા દારૂ ની પીતે પીતે પકડી લાવ્યો છું હું આઈકણ તારી બધી વાતે પૂરા છે આ તો. અરે બાટલીઓ ને સબૂત પડ્યો છે એ પડી કે સાથી હેડો ટોકા ભાઈ હરીબા ખાલી વિડીયો બનાવવા લાગ્યા હતા એ તો. એ રૂવાન નહીં. ભાગો. દારૂ 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 દારૂ. એ હું હમણાં તાજ. શું થઈ હવે હવે એક મિનિટ શું? એક મિનિટ જો લાડ કરે ને હરી તો જ્યાં તમને કહું હું હા લાજ નહીં કરતો. હે રીજી શૂટિંગ આયા એ વખત મેં હું વાત કરી હતી યાદ છે ને? બસ કે તમે કોક કહેતા હતા તમે લત પકડી હતી કોક કહેતા હતા મારી ભૂલ કે મેં છોડાયો મારી ભૂલ કે મેં જેલમાં પુરાયો ઈનું ઈ કે કરતા હતા તમે એવું? ના ના હું કોઈ બોલ્યો નહીં. એ બોલ નહીં તમને હાલું અને અરે એવું કહેતા હતા મેં સમાધાન કરાવ્યું મને જસ ચમ ના મળ્યો મન અને હરીજી શું કહેતા હતા કોક એ લત પકડી હતી તમે હું ના કહું. કહેતા હતા કોક કહેતા ના હતા કહું. શું કહેતા હતા મારા મગજ બહાર જતું રહ્યું છે મફુજી એકનું એક કે કરતા હતા શું? કેમ કે ભંગ એવી વસ્તુ આવે કે ગોડા કઈ નાખે જે શબ્દ પકડાય એ પકડાઈ જાય હા હા ભાઉ બે જ વાતો તમે પૂછ્યો હું બરાબર સાઈડમાં. હાચે હાચો જવાબ અરે આપજો સાઈડમાં. મને હાચે હાચો જવાબ કાકા વન સાઈડમાં કરું કે કંટાળો લેવડાવી છે. એ પૂછવું હોય જાહેરમાં પૂછો. ઓ ભાઈ લાડવામાં ભોંગ હતી હે એટલે ભોંગ તો હોય લીલા કલરની બરાબર અને લાડવા કમ્પ્લીટ કેસરી કલરના હતા તો એવી તો ચી ભોંગ હતી તે લાડવામાં ના દેખાણી હે ભોંગ થોડી નાખી હતી ને એટલે કલર ના આવ્યો. ના ના હાચું બોલ બોલ નશાની ગોળીઓ હતી. ભંગની ગોળી આવે અને પાર્ટી કરતા હતા બે જણા તમારી શોકત કાકા કશું કર્યું નહીં બધું. જવાબ જવાબ આલ પેલા મને ના ઉપડે હાથ. પાર્ટી કરતા હતા શાંતિ રાખ પાલો પડ્યો છે હે પાલાય પડ્યા છે ને પરિકય પડ્યા છે બતાડું દારૂ લાવ્યો તો ના જ્યુસ લાયો તો કેરીનો જ્યુસ પીતો તો ઉભારો ઉભારો મફુજી. દારૂ પીતો તો ને. હવે એવું પૂછો કે ઇંગ્લિશ હતો કે દેશી હતો ઇંગ્લિશ બારો હોય ને, બારો બારો તો છોડી દેવો. હટ હટ મારો ફુદેડી આવે ઓય અમન વગાડજો. બારો આજે વાત પૂરી નહીં થઈ ઉભારો ઉભારો હરીભાઈ બારો 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 લાડવા લાયા હા શું ખુશીમ લાયા શું ખુશીમ ખવરાયા એ તો આરે એમ કહેતો તો કે અમે જેલમાંથી નીકળ્યા એની ખુશીમાં અમારા ભાઈબંધને અમારું સન્માન સમારોહ રાખ્યું છે એટલે ઈકડથી લાયા હતા લાડવા આર્યા એવી વાતમાં તમે રાજી થઈ ગયા હે લલચાઈ ગયા તમે હે તમારા મનમાં આવી ભાવના તો પડી છે તો પછી અમન ના કોઈ વરઘોડું કરત ગોમ વચ્ચે હે? બેન્ટ વાતો લાવો એક મિનિટ તું આગો રે લ્યા ફાડજો તમે તું આગો રે હું માસા મું હું કોણ કહું છું માસા મું પેલા હું તઈ એ ના ના સીધો ઊંઘાળો હાથ પકડો આર્યા બે હાથ પકડો તમે પકડો હાથ પકડો હરીબા મારા કાકાને સોગન દારૂ તો અમે ખાલી હું હમણાં તઈ કહું છું હાથ પકડો અને પગ નોખા કરી નાખવા છે મારે એટલે નોખો કરી નાખો તાણી પગ તમને કહું હું સારું હા પગ પકડવા પડશે યાર હમણાં નહીં ચાલ્યો રે લ્યા પકડ પગ પકડ પકડ પગ પકડ અરે જી આર્યા છે ને મારે હાથે નહીં જુદરી. ઓય ને બીજી સજા કોઈ કરવી પડે બાપુજી. પગ સીધા કર તાર કાકાએ કીધું. ઓ બાપરે કાકા વાગે. ઓ વાત તું.
સાચી વાત કરું દારૂડિયાનો છોકરો દારૂડિયો જ પાકે ઓને સાબિત કરી બતાવી બાપુજી બરોબર એ લઈ લ્યો હેડો ઈકણ લઈ લો હેડો. છોડો હજુ છોડો હીરા ભોનમાં આયા છે કે નહીં આયા એ ચેક કરવું ઊભો થા. ભૂપતજી ઊભો થા. ચેક કરવા પડશે. તારે દારૂ ઊભો થા. પીતો તો તારા બાને એકલાને ભંગ પાવી હતી, અમે શું કરવા પાઈ તે? આરીજી છોડજો ને. એ એના બાદ વળી. એના બાદ વળી. એના બાદ વળી, એના બાદ આ વળી. બરાબર છે હેડો એટલે મેં વધારે ઊભો થા નકર ઊભો થા. દુકા તમે તો બાપો દશમન દશમન તો તું છે લે એ તને પકડો તું મને પકડે છે છોડ તું યાર કઈની વાત ને સપતા નહીં તાણી ખેલચામ કરે છે આટલું તો માર કાકો નહીં કહેતા કોઈ ને કોઈ મહિને ના હશે કોઈ તમને વાત કરો તાર કાકો અને હું બે જણા નહીં કહેતા ને તે અમોલ્યા તમે વાયરો ભરાણા છો હેડ હવે શું કામ તો ખાલી મન કે હમણાં આવો. મોબાઈલ આ તો ઓપડા મહિના ગયા લે એ બોતાઈ ઈ તો હોકી ઊંઝા એ બોતાઈ પકડજો બે જણા ઓન જગાડો. એ બોતાઈ એ બોતાઈ ઉઠો ઉઠો આ જો શું છું આપણે હંગાત તમારા જ ઘેર છો તમે મારા નહીં ઓયને લત પકડી હતી. છોકરાને ટૂંપા હાલીને મારી નાખો. છોકરાને ટૂંપા હાલીને મારી નાખો. એ મફુજી હું છે આ બધું અને એટલે આપણે વાઘુજીને ઘેર નતા આપણે વાઘુજીના ઘેર હતા અને અહીંયાથી મોમાના મંદિરે જવાના હતા અને લાડવા ખાતા હતા યાદ છે હા આવીએ ને છોકરા ખવારા હતા ને એ લાડવામાં ભોંગ હતી હા એટલે આપણે બધા બેફોન થઈ ગયા હતા એવું હતું એમ ઉવે એટલે આ ભોન કને નાસી હતી મને આ બે જણા આ બે જણાને અરે મહિના તમે હા મહિના એટલે મારે જેલમાં નહીં જાવું પણ ખાલી થાપડાયો પહેલા ઠેકરા હા ઉપરમણ નહીં લેતો પણ ચમ કરીને તમને જેલમાં છોડાયા છે તમને ખબર છે હા? મને ભય ઊંઘાડ્યો તે તમે ઊંઘાડ્યા હતા. ઓય હું ઊંઘાડી ગયો હતો. મેં નહીં ઊંઘાડ્યા મારા કાકા તમે મારું મગજ ખાઈ ગયા હતા. એ હમો પર હા ઓ દુખાતો કર્યું તમે આ ચમ કર્યું હા ખવારવી હતી ભોંગ તો તમારા બાને ખવારવી હતી અમને શું કરવા ખવારી ધોકો કાઢો કે યાર ઘૂમતાઈ હાલ ધોકા નહીં છોડવા એક કામ કરો હાલ છે ને ઓને આના બા જોડે લઈને હેડો એટલે મને તો થોડા પણ આ તો બાકી છે યાર અરે એ નતો આપણને ખવારવામાં એ નતો આ ઠેકણો હતો હે એ હરી કીધું નતું લે કોઈ દાડો તમારા છોકરા ના સુધરી જો ભૂપતજી જીવ બળવાનો હતો એ બળી ગયો હવે પછી મફુજી મારા કાકાની વખત મારે જીવ બાળવો નહીં તમે ત્યાં જેલમાં નાખી ગયો કે ગમે તે સજા કરો અમને મંજૂર છે અમે ઉંકારો નહીં કરો એલા જેલમાં નાખવા નહીં. હા તમે ત્યાં જે સજા કરો એ અમને મંજૂર છે અને ઉંકારો એ અમારા મોઢેથી અમે નહીં કરો એટલે ઊંકારો થાવો ના દો તમને કહું હું સમજ્યા અમે ઊંઘારો શું કરે ઈરાય ગુનામ છે. કેટલા પથારી ફેવરી છે. છોકરા વડા કાસુ ખાતા હતા એટલે છોડી દીધા છે. અને એમાં તમે એ પથારી ફેવરી છે. મારી ભૂલ આજીવન થઈને સમાધાન કરવા નીકળ્યા હતા. એટલે 12 મહિના હળવા દેવાના હતા મને. ખરું ખરું અરે બાપુજી આ ડાબડી મુઠાને તમે નાકામ ના પાડી હતી કીધું લે રવા દ્યો આરા બે જણા જેલમાંથી બહાર નીકળશી તો આપણી સર્વિસ બગાડશી અને બગાડી બગાડી તાણી પણ હવે ભૂપતજી તમે ચિંતા ના કરો એફઆઈઆર હું ફળાયો ગુનો દાખલ હું કરાયો અને એવું લખાયો કે મારા ઘરમાંથી દાગીના ચોરી કર્યાથી હોય ને 20 વર્ષ માટે જેલમાં લઈ દો એવું જુઠ્ઠું ના હોય હો અને આર્યા વાતમાં આવી ગયા છે. કોણ કયો સન્માન કરતો હતો ત્યારથી છોકરાને જવા ચમ દીધા તમે હે તમને તો ખબર હતી કે ચી રીતના છૂટ્યા હતા. એ જો હારું કરીને આયા હતા. હા હેડો. બાપુજી આ એક્ટિંગ ના ભરેલા છે એક્ટિંગ ના ભરેલા છે ડુકડો નહીં આવું તમે તાર મહી નાખો હું ડુકડો નહીં આવું મહી હા, નાખો તમને હંગા જ રાખવા છે હેડો. જુઓ હવે મારી જવાબદારી નહીં. તમને ફાવે એ સજા કરો. અત્યારે કડકમાં કડક સજા કરો અને વાઘુજીના ઘેર હેડો કરો તમે છોડવરાયા. હેડો, બધા થઈ વિચારે હેડો ફમતે લઈ રો એ મરી ગયા છો આ તો. એ ફમતે દવા કરો વાઘુજી તમારા છોકરે શું કર્યું છે જુઓ શું છે?
હે ઉસે ઓછો તો ખોલો તમારી એની લત એરી હતી છોકરાના સંસ્કાર જોવે છે સંસ્કાર હું આલ્યો એવું કહેતા હતા. આ તમારો છોકરો તમારા જોડે સંસ્કાર લેવા આવ્યો છે. એ તો હાલવાના જ છે ને ભાઈ. હા તે હાલો હાલો. તમારા પાણસી તમારા પાણસી સંસ્કાર કુવા મળે તો અવાડામાં આવે કે હા એટલે અત્યારે આપણા ગામમાં અવાડો જ નહીં બંધ થઈ જો કહીએ. એટલે હવે તમારા- બનાવવાનો છે અમારે. હા. મુહૂર્ત કરવાનું છે આજ. ફોનમાં આયા હવે હા ઓય હે પોંગ વાળા લાડવા ખાઈ ગયા હતા. અમે ફોનમાં જતા અમે હા નતા ઉગાડી વાસે હુઈ રહ્યા હતા હોય કણ. હા? ઓય મારા છોકરાને સંસ્કાર જોવે છે સંસ્કાર હું આલ્યો સંસ્કારની જરૂર છે સંસ્કાર હું આલ્યો અને એ લાડવા તમારો છોકરો લાયો તો અને અત્યારે ટોકે બેઠા બેઠા દારૂ પીતા હતા એ તમારા છોકરો. અલ્યા તમે જે લાડવા ખાધા ને એ લાડવામાં ભોંગની ગોળી હતી ને નશાની ગોળી હતી. હું તમારે આલુ કાકા આપણા ઘરના ખાઈએ હારું ના લાગે યાર ચમ. કાકા આ બે જણા લા હતા પાર્ટી કરવા માટે થઈ. એવું એટલે તોતીલા હતા ગોડા દૂર થઈ જાય બધા ગળાની છોકસ જાણી હું લાયો તો કાકા હા નહીં બસ હા જોયો હરીભાઈ? કોને કહેવાય બાપ હે જોઈ તાણી હાફ છે જેઠાનો આનો બાપ ના કહેવાય અલ્યા જોડે રે મહિના શું છોકરા હવે હું એને હરખું યાદ કરાવું પહેલા તો સાતીમથી પકડ્યા વગર વાત કરો ઓય એટલે તમે કાકા કઈ ના મારી યાર મન તમારા છોકરા તો માર ગાતી જ છે ધરાઈ અને હવે તમે ખાઓ હરખાની રો તમને કહું હું અમે બે જણા મોમાના મંદિરે જતા હતા અને વેકણ વાટા હતા યાદ છે તમને અને પછી લાડવા ખવડાયા તમે ઓય ઓય યાદ છે એ લાડવામાં ભોંગની ગોળીઓ હતી આ તે શું હતો છે શિવરાત્રી દાડે તો ભોંગત પીવા ઝેર પીવાતા એટલા તમારે નશો કરવાની ટેવ છે અમારે નહીં. ઓય અને તમારા છોકરા દારૂ પીવા બેઠા એ તમને ગમે છે. દારૂ પીતા હતા એ હા કાર મુઠા કહું તો શું પાર્ટી કરતા હતા પાર્ટી. લ્યો હું છે લે તું સાઈડ મોરે. કશું વાત કરવા સમજાવવાનું. દો પેલા વાત કરવા દો ડાયરેક્ટ હાથ ના ઉપાડો પેલા વાત ઓપડો. એટલે દારૂ પીતો તો તું ના કાકા દારૂ નતો પીતો ખાલી દારૂ લઈને બેઠો તો હાથમાં કોઈ પીતો નહીં આપણા બાસ્કુજી નહીં હા. પીવાનું કાવતરું છે બધું હોય પીતા હોય ને તો કહી દો આપણે ત્રણ જણા છે ને પાર્ટી કરશે ખામા ભુજિયા શું બોલ્યો શું બોલ્યો કે દારૂ પીતા હોય ને તો હાથે હાથ બોલી દો આપણે ત્રણ જણા પાર્ટી કરશો હા એટલે આખો ગોળ સોટી રહેલો છે. મારે પાર્ટી નહીં કરવી મારે નહીં કરવી. અરે બંધો એક જ મિનિટ શાંતિ રાખો તમે ફૂમતાઈ શાંતિ રાખો. તમારે જે હોય એને સજા કરવી એ કરો પછી સજા અમે કરો અમારો વારો પછી એ ધક્કા ના દે. તમારે હા? તમારે, હા? કોને દેખા નહીં આવડતું ધક્કા કેમ મારે તું? એક જ મિનિટ દારૂ પીતા હતા દારૂ પીતા નતા કાકા દારૂ ખાલી ચિયો માલ લાયા હતા પીતા હતા ઓરિજિનલ હતો 11,000 વાળો 11,000 વાળો તો એટલે તમારો બાસે ની પત્તા વાળી પોટલી પીધી આખી જિંદગી અને તમે 1100 રૂપિયા વાળો હોલ પીધો મારી વાત સાંભળો. અમારો સંપર્ક મારી- કરવો પડે મારી કાકા. વાત સાંભળો. હા. હવે તમારે દેશી નહીં પીવાનું હા. હાલ ઓથી સોડાવો હા. અમાર ભેગા લઈ જાવ તો આપણે આ ખાલી કાકા. ટેસ્ટ એટલે 1 નંબર એવું ઓય કેટલી કિંમત કીધી 11,000 11,000 રૂપિયા બંધો કે મારા બાપને નાખ્યા હતા કાકા હા. એને પી જઈએ ને તો પછી કેવું લાગે ખબર હે? હા. સ્વર્ગમાં ના જતા રહ્યા હોય ઓહો. એવું બરોબર એટલે આમ તો મારે છે ને નરક જ છે નરવું એટલે પણ આ તો કાકા આખી અલગ દુનિયા થઈ જાય ઓમો તો એવું એક વાત કહું તમને બાપુજી પકડાઈ ગયા 11,000 રૂપિયાનો દારૂ પીધો હોય ને જોયા છે કોઈ દાડો હરી તમે હા તમે જોયા છે કોઈ દાડો? હવે છે ને બાપુજી હું દાદુ કહેવા જાયો ને તો મજા નહીં આવે અને હું માર્યો ને તો મજા નહીં આવે એટલે હવે છે ને હું ઓફર તમારા બધા માટે ઓફર મેલું છું કે પોતાના ઘરનો રખવા અને રી કાઢવી હોય ને તો વાઈન મારો બરોબર ના એમ અમારા છોકરા નોકરી કરે છે તમારા કોઈ રખવા નહીં અમારે રખવા તમારા ઘેર જ છે તમારા નરીને. એટલે હવે ઓયનું ઉપરાડ નહીં લેવું ઓયન છે ને ગોમની બહાર કાઢવા હોય તો ગોમની બહાર કાઢી મેલો પોલીસ સ્ટેશન મેળવા હોય તો પોલીસ સ્ટેશન મેલી દો હવે છોડાવું નહીં તો મારા ગળાની છોકન બસ એક મિનિટ તમારું ગળું હો વઢાઈને પડતું થાતું પણ હાલ સજા કરો પેલા ધોકો લ્યો. સજા કરો. અમન ગમની બહાર કાઢી મેલો ના ના હા એટલે મજા આવે ના, ના, સજા નહીં કરવી. અમે મુંબઈ જતા રહીએ બસ સુખ શાંતિ વાત પૂરી હડો હવે છોડો
ભાઉ આજ મને કાર નહીં બેહતો ભાઉ આજ કાર નહીં બેહતો મને પકડો લ્યા તમારી લત મને થોડી થોડી યાદ તમે આવે નથી છે. કહેતા એ હરીજી હે તમારાથી દેવાતું નહીં મને આવો ની છોડું લ્યા શાંતિ રાખો પણ એય, પગ લે ઝાપોટો. પગ લે આ તાર કઈને ખાવા પડતો તો ડાબડી મોટો એય ઊભું થા તું મારા હરીભાઈ, જેલમાંથી છૂટ્યો જા. છે. પ્રતિક હવે ઝાપોટો ઝાપોટો એક મિનિટ મને યાદ આવી બાપુજી શું કહેતા હતા હવે પેલા લાવો એવું કહેતા હતા કે મારો છોકરો જેલમાંથી છૂટ્યો પ્રતિજ્ઞા કરી છે એટલે હું લાડવો નહીં ખાઉં પ્રતિજ્ઞા લીધી છે એવું કહેતા હતા એકનું એક કે કરતા એ હતા વાઘુજી હવે તમે ધોકો લ્યો હડો ઝાપોટો તાણે હો બરોબર નો અલ્યા, રબર જેવા થઈ નહીં ગયા. છોડ્યો હજુ નહીં છોડ્યો વાપરો, વાપરો, ઉભા ભાઈ. કર. વાઘુજી, બધી તાકાત કાઢો. જો, ઉભા રહો હેડો. ઉભી રાખ, ઉભા ઘરે જ ઉભા રાખ. બાજુ જબ્બર રાખો. ઉભો થા. ઉભો થા. રબર જેવા થઈ ગયા છે રબર જેવા મારી નાખે છે. હે? શું કરવા ગયો છો શું કરવા ગયો છો આ બે દશમનો દીધે સુધરી એમ નહીં લ્યા જેલમાં જઈને આયા તોય સુધર્યા નહીં તો તમારે મારવાથી સુધરી જાય મફુજી અમે બે જણા લગીરે વચ્ચે નહીં આવો કે લગીરે ઉપરા મને નહીં લ્યો કે લગીરે જીવ નહીં બાળો તમારે જે સજા કરવી હોય એ તમે 4 જણા સજા કરો બાપુજી ઓયને એવી સજા કરો કે આખી જિંદગી અરે યાદ રાખી કારણ કે ઓયને છે ને સાજુ મગજ પહોંચ્યું નહીં એટલે ઓયને લાડવામાં છે ને ભોંગ જ નાખી છે બાકી ઝેર નાખ્યું હોત ને તો અમે તો પૂરા થઈ જાવ દાથી ઘણા હા, તો બધાને પટાઈ ગઈ તાણી હમો બેસ હવે બાપુજી તમે હારી સજા વિચારો હોય સજા તો હવે એને સન્માન જ જોવે છે ને સન્માન માટે ગયા હતા હા એટલે સન્માન જ કરો આપણે એનું ના જેવી એની ઇજ્જત હોય જેવી એના બાની ઇજ્જત હોય એવા હાર લેતા હો તો હડ બાત સન્માન નહીં થાય મને છૂટ આલો હવે ઘડી હું હાર લેતા આવું છું એને સન્માન કરવા. હા બાપુજી જો તમારી નજરે આ બે જણાની ઇજ્જત જેવી હોય એવા હાર લાવજો હો ભારે ના લાવતા શું અને કીધું આખા ગામ વચ્ચે સન્માન કરવું છે. ખરેખર આજ મગજ એવું જ છે ને મારા ઘરમાં બંદૂક નહીં નકો મને સીધો હું ભડાકો જ કરો ઓય કરી દેવાય આજુ તો બેસ ઓય ઓય બેસ ઓય લગીરે અસર છે કોઈ ફરક છે વાયકર કશું ફરક ના પડે કારણ કે ઓયના અંદર છે ને લાગણી જ નહીં ઓય બાપની લગી રે બાપ જીવે કે મરી જાય કોઈ ફરક ના પડે ઓય ને કઈ ના તમે મરી જ જાશો ઓય નજરે હો ખોટું કહેવો નહીં હા તાણે અમે તો બોલી કાંઈ બસ નહીં કોઈ શું ઊંઘો તો ચેતન રહેજો ઘરમાં આવા છોકરા કરતે બે પથરા હોય ને મફોજી તો લુગડો ધોવા કોમ આવી મારું તો એ માનવું છે બાકી છોકરા આ રહ્યા અમારે જો જોવાય મળે છે ધંધા સિવાય અમાર નહીં લાલ તાણે તાણી પછી પત્તાઓ છે લગી રે જોજો ક્યાંથી હોય પસ્તાવો ચેવો કહેવાય ઈ ખબર નહીં હોય આ તો બુટલેગર ગુંડા બની ગયા હવે. હાથું હાથમાં ના આવે યાર એના તું બાપા જતો રહે, ચોક જતો રહે, તું યાર ઘેર ના આવતો તું હવે હવે- તું ઘેર ના આવતો હવે પગ વાટી જાય સીતારામ. આપણે એકબીજાનો સંગ કરવાની ના પાડી હતી ને ઓય ભેગા થયા ને ભેગા થઈને હું એને કાંડ કર્યો ને એટલે ચો જોય આખા ગામમાં આ બેનો સંગ કોઈ કરતું જ નહીં ને અમાર એટલે ચો જોય બાપડા કાકા ફોન કરો મુંબઈ જતું રહેવું છે. હા એટલે મજા આવે ને એ બધી રીતે બધું કમ્પ્લીટ હોય ચો જાવું છે હે ચો જાવું છે મુંબઈ અરે ભાઈ ગળાની સોગંદ મુંબઈ છે ને કોને મિલતા ના અલ્યા ચોય મોહાણામાં મેલો નકે નહીં એવા કેસમાં અરે ફસાવશે નહીં કે તમે આખી જિંદગીની છૂટો હોય ખરું રૂપિયા લઈને આવી ગયો તો અરે વાહ વાહ ભાઈ વાહ બાપુજી હાર કરાવો તો પારો પારો 1 મિનિટ 1 મિનિટ લાવ બાસ કઈ હોય લાવ લાવ 1 મિનિટ હું આલું ફૂલહાર ના મળે ફૂલહાર ના મળે બાપુજી ના લો. મહિના હારતો નહીં પહેરો. અરે એક મિનિટ માં નાખું હું અરે લ્યો આ એક તમારા છોકરાને તમે પહેરાવો એક મિનિટ વાને પાવર ઉતરતો નહીં આ એક જણનો પાવર ઉતારો લાવજો લ્યો શું હવે નહીં મારવા આવી ગઈ પાવરની વાત નહીં આખા હાડાનો વાર છે હું પહેર્યો તો આબરૂ તમારી જાહેલા ગુમો તા
તાણી હવે ચોથી સંબંધી કાકા આપણું વધી છે ને તે રહેવા દીધી છે લગીને રહેવા દીધી છે તે છેલ્લી હદ એ અમે આવો છેલ્લી હદે તો તું ગયો છે તારા બાએ લાડવો ખાધો તોય તેમ ના કીધું કે કાકા ઓમો નશાની ગોળી છે ભંગ છે તોય તે મને ના કીધું લાડવો ખાવા દીધું લ્યા લાવ આ બાર લાવ ફૂલતે બાર લાવ લાવ ને હાલ લાવ કેવો સંબંધ તમારો લા દુશ્મન જેવા ના લાયા છે વાહ ભાઈ વાહ ખરેખર કોકના છોકરા નોકરીએ લાગે એટલે કેવા ફૂલોના હાર પહેરતા હોય છે આટલી ઉંમરે આ તમારા છોકરા ખાહડાનો હાર પહેરે છે ખરેખર ઓના કરતા તો મરી જાવ હારું લ્યા બોન્યા હવે બોન અરે બેઠો મારો છોકરો મય નાખો તો મય નાખો ના, બાકી ભાઈ, ના. લેણા મારી મારી મગજ ખરાબ ના કરો ઓય નાનપણમાં તમે બસ 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 એ દેખાવો જ છે લો હાર પહેરાવો હળો બાપુજી સંધાન કરો તમારા છોકરા ઉઠાઈ ભાઈ એ ભાજા કાઈ તારા ટોર્ચર કરતા તો આ મોણસના મેણા વાપડ્યા મરી તો હું ઓય હેટ એટલે ચો હેજો હે પછી ગામમાં જવાનું છે અરે આ ગામ વચ્ચે તને લઈ જાવો છે એ શેરીએ ફરવાનું છે હેડો ગામમાં મારી આબરૂ કાઢી છે અરે ગામમાં ભાઈ બોલશે અમારા હરીજી એક મિનિટ ઉમતાઈ એમ ખાલી હાથ ના હાડો તમે ધોકો લઈ રો હરીજી તમે એક ધોકો લઈ મિનિટ બે જણા ભાઈ બનશે બે જણા દોડે રો ઓય કાકા લાવો બીજા હવે દોડે રાકી તારા ભાઈબંધ દોડે હવે રાકી ચમ મારો હાથ પાયો મારો હાથ પાયો બાપુજી લાકડી તમે રાખો નહીં દેવું હવે જીવ મળે છે તું ના હંતાડતો એ હવે તમે મેલ બાપુજી આવો વચ્ચે ના આવતા હવે નહીં ના ના આ વચ્ચે ના આવતા કાગળ પર કેવું રાખ્યું તે એવું નહીં ગમો હાડો કાકા આટલા સુધી જ રાખો કી કેમ અરે કાકા ગોમમાં મારા દુશ્મનો વધારે અને કોઈક વિડીયો બનાવીને વાયરલ કરી દે ને તો પછી પેલા હગાનું પછી શું થાય વિડિયો મપુજી હવે વિડિયો બનાવવો હોય હવે નહીં ના બનાવો વિડિયો બનાવો વિડિયો બનાવો હું વિડિયો બોલું હવે ઓય આટલી ઘડા તારી આબરૂ નથી જતી હે આબરૂ નહીં પડી કાકા પેલા કણ હગો એ મોઢું ઉગાડું કર મોઢું ઉગાડું કર લે ચાપો તો હરીભાઈ બધું કાઢું કાઢ અડી ગઈ ઉભા રહો હવે વિડીયો ઓમ લાવો કેમેરો જો આ વિડિયો મેં જ વાયરલ કરવાનું કીધું છે આ ના મારો છોકરો છે ને હું એનો બાપ છું આ મારો છોકરો છે હા અને હું તમને બધાને ઈ કહેવા માંગુ છું કે તમારો છોકરો ગમે તે ખોટું કરીને આવે ને તો એને છે ને ફૂલનો હાર નહીં પણ આવો ખાડાનો હાર પહેરાવો એટલે બીજી વાર ગુનો કરતા વિચાર કરે અને હું તમને એટલું જ કહેવા માંગુ છું કે જેના બાપ ફેલ હોય ને એના દીકરા ફેલ જ હોય અને અમે એને સજા આલે છે આ બે છોકરાને જુઓ તારો બાપ 17 વખત ફેલ આખો દાડો કે ના કર ના કમડા તારો એવું મુઠું ના ફીરવી નાખ્યો ડાબડી મુઠા તાણી આ વિડીયો ચાલુ છે માપમાં રહેવાનું તને કહું હું તારા છોકરાની રીત મારા ઉપર કાઢે શું કરે આ છોકરાને સજા નહીં આલી તો મારું નામ લેવાનું તો આવે તારે વાના કોઈ હક નહીં છોકરા કંટાળેલો જ છું ઘરનો કંટાળેલો જ છું હમણાં ઓય વાત સાચી. હવે બાપડાને કેટલો ના રાખવા કર છે વધાર તાણી બાપડાને કેટલો રાખવા છે છોકરાનો તમે તો જુઓ તમાર સુખ છે એટલે ભલા આદમી ભૂપતજી કાકા પણ પાગલ હે ડોમ હવે શાની શરમ આવે તમે કઈ એમ ના કીધું મહી નાખો પણ હળકતામાં જીવ ના રેડો ના બરાબર ઓવે આ શબ્દથી મહી નાખો છો તમે અરે હરીભાઈ અમારે એટલે અમે કોઈ નહીં શીખવાડું યાર કે આવું કરો કે આવું કરો યાર તમારા છોકરા તમે કોતે મને ભણાવો છો એટલે ના 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 કા સજાની હરીજી અરે મા બાપ જે સંસ્કાર આલી છોકરા સંસ્કાર ના લી તો મા બાપ શું કરી બાપડો આયા દાડાના સંસ્કાર આલ્યા તમે હે હે નથી રોકી તાણી આલ્યા છે હેડે આગળ હેડ બાપુજી બોલો વાત બોલો ને શું બોલો બોલે જેવું રાખ્યું છે હોય એને કોઈ આડો ના કર હવે બોલવાનું તો એટલું જ બોલવું છે કે છોકરા છે ને મા બાપ સંસ્કાર ના આલે તો બગડી જાય એવું નહીં હોતું હોય અમુક છે ને ખરાબ સંગ હાથમાં આવી જાય ને તોય બગડી જાય બાપુજી તમારા છોકરાને સંગે બગાડ્યો છે જોવા દે એ અમારી વાત નહીં બધાને કહું છું છોકરા હમું હોર રાખજો ને કે મા બાપ તો બાપડા જાણતા નહીં હોય આ નિયમના કારણે તમારે ભોગવવાનું આવશે કોને વાકુજી આખા ગામમાં તમે તાર ભોગા પાડી ગયા ચાલ અને ભાગ ને ગોમો છે ને બે ચાર મોટા માથાડા જેવા
એવા છે કે તમને મેણા મારી અને તમારું મગજ છે ને ખરાબ કરી નાખશી. તું મોટા માથાડા તું. એ ઓકા મોટા તારો છોકરો ફેલ હોય એમાં મારું શું કામ નામ તો લેશે? પછી આખો દાડો તારા છોકરાનું શું કહેવાનું આવે તારી મોય આ તે વચ્ચે? કહું મારો છોકરો નોકરી કરે છે તારા છોકરાની કોઈ હરામનું નહીં ખાતો. હવે પાછા વળો ના બાપુજી ના પાછા વળી ના બાપુજી વાયનો રાતો ના વળે છે કે આ પાછું નહીં વળવું. ગોમ વચ્ચે તો આવું છે અને આપણી વાટવી છે બધાની. અરે હગાવાલે જોડ કરવી છે કે આ ફેલ છોકરા છે. હરીભાઈ હોય ને જો બેઠકો હોય ને એ બધે ફેરવા છે એટલે ખબર પડે એમ. વારે ખાલ્યા સાપોટો હા બાપા વાહ હળવે હળવે ભાઉ હળવે આ કરો એમ ના હળવે હળવો હે આગો હેડ હેડ આગો. અલ્યા કગરી પડો એ અલ્યા કગરી પડો લ્યા એ ઢેસણ બેસ ઉભો રે ઢેસણ બેસ ઓ હેડ્યા દોસો જમ ફુલાર અપ્યારા ઢેસણ બેસ હેડે ભાઈ પસ્તાવો લાવો ને કગરી પડો હવે ઢેસણ બેસ હેડ ઢેસણ બેસ હેડ હેડમાં ચાલુ કર હેડમાં ચાલુ કર ના ના બાપુજી ના આજ વચ્ચે ના આવતા હવે આઈ આજ વચ્ચે ના આવતા એક મિનિટ આગળ લેજો સુંદરી અરે આ તો છે. આગળ તમે બાપુજી થાય અરે જો ભારો ભારો એ અલ્યા ભારો હવે શાંતિ રાખો ભલો મારી વાત તમે ગમે એટલા મારશો ને તો ફરક નહીં પડે અને આર્યાને સુધરવાના નહીં સાચું કેમ કે ફેલ છે એટલે ફેલ ને ફેલ જ રહેવાના છે પણ તમારે મેન વોઇસ ઉગાડીને તમારે કોણ ખુલ્લા રાખીને એટલું હું તમને કહું છું કે વાયન તમે સપોર્ટ ના કરતા સાચું આ જે સપોર્ટ કરો છો ને એ સપોર્ટ ના કરતા આવા પાસે હો વાઘુજી હા બાપુજી જે બાજુ છો આ જેલમાં જઈને આયા એના પછી થોડી ભૂલ મારાથી થઈ છે હા હીરી હા નહીં થઈ એમને થોડી ભૂલ મારાથી થઈ છે એટલે જ તમે ફૂલ નજર વાયન આપી રાખો સપોર્ટ ના કરતા અને એટલે? મેં વાતમાં ના આવતા મને અંદરથી કેવો ઘમંડ હતો કે મારો છોકરો જેલમાં જઈને આવ્યો છે એટલે હું એનું સન્માન કરું વરઘોડું કરું એટલે પણ આ તો જો સારું કામ કરીને જેલમાં ગયો તો હે મુએ વાતમાં આયો તો આ ઠેકાણાની વાતમાં મુએ આયો તો ઓએ તા વાઘુજી ઈ રીત હાચવાનું છે કોઈ દાડો છોકરાની વાતમાં ચોણા જોયા વગર ડાયરેક્ટ ના આવી જવું એ વાતમાં ઉતરવું અંદર ઉતરીને ચેક કરવું પછી આપવું આર્યો કે મારે ગોમમાં જ આવું છે ધંગા ધંગા આપણે ગોમમાં જ વાત સાચી છે બાપુજી. ધંગા ધંગા જે માણસો ગોમનું નામ વધારે છે એનું સન્માન થતું નહીં અને જે ગોમનું નામ ખોવી છે ડૂબાડી છે એવા માણસોનું સન્માન થાય છે પૂરું ઓએનું પિક્ચર પૂરું હવે છે ને મને આઈડિયા જબરદસ્ત આવી ઓએન છે ને ગળાની છોગન આ દાઢી બધી કાઢી નાખું મૂછો કાઢી નાખું ટાઈલ કરી દઉં એટલે છે ને 6 મહિના બહાર જ નહીં નીકળે હા એ વાત થાય એય વાહ. ચિંતા ના કર તું મારમાં કશું તાકી છે તારા હંગાથી થાય આવું તો નહીં જીવવું ગમે તે થાય કગરી પડકી હાલ હવે મારો પગ હાથમાં આવ્યો દુશ્મનનો. હવે પગ હાથમાં આવ્યો. આટલી ગળા જો બાપડા છોકરા કાગરે મોન માથા છોડ્યો મેં નહીં છોડવું હવે જતા કરો બાપડાને કાગરે ના ના ભાઈ મને ના કાગર મને દયા નહીં Acting છે બધી મારા કોઠે અમૂર્તિ દયા નહીં બધી જગ્યાએ એક્ટિંગ જ છે હરીજી હા. જતા કરો ને બાપડા હવે ભૂલ્યો નહીં કરે હવે ભૂલ નહીં અમને બધી ખબર પડે છે તમારે બધાની એક્ટિંગ જ છે પણ અમારે હવે તમારે જેવું થાવું નહીં વાત આટલે છે હવે મેન શબ્દ લાવી દો મેન ટોપિક કોઈ લીધો કે અમે કોઈ દાડો આ ગમે તે કરશે તો અમે સપોર્ટ કરશું નહીં હા બહાર સપોર્ટ નહીં કરે અરે જમાડો લે આવે કોઈ દાડો સપોર્ટ નહીં કરો બાપુજી કદી સપોર્ટ ના કરું અને એક વાત ના વાપરું હવે જો તમારા છોકરા ફેલ છે ને જો સપોર્ટ કર્યો તો ખરેખર આ વાતની તમારે કોઈ દાડો ખમણ મજા થાહે નહીં તો લઈ લો ઘેર હેડો હવે એને એવું કોણ થાય અને લાવો ધોકો જીવ હેડો. બળ્યો નહીં તાલ તો કરવાની જ છે કે જેથી કરીને તમે છે ને 6 મહિના બહાર ના નીકળો ઘરની ઓએ હડો બધાના પગ પકડ્યા મારા ના પકડ્યા. હા મારું એસબી હિન્દુસ્તાની હા